તો સ્વાગત છે મિત્રો, આપણે આવી ગયા છીએ ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો હમણાં તો આપણે વિડીયો નહોતા મૂકતા, તેનું એક કારણ હતું। તો મિત્રો આજથી આપણે રેગ્યુલર વિડીયો પાછા મૂકવાના છીએ। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો આજે આપણે વાત કરીશું વિધવા સહાય યોજના વિશે। તેની આપણે બધી જ માહિતી આપીશું, કેવી રીતે સહાય મળે, ક્યાંથી મળે, શું મળવાનું, કેટલા પૈસા મળવાના છે, તેની આપણે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ફરી એકવાર કહી દઉં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો વિડીયોમાં। તો મિત્રો આપણે સીધા મુદ્દા પર જ આવી જઈશું। તો આપણે વાત કરીશું કે વિધવા સહાય યોજના 2024 માટે પાત્રતા શું શું જોઈશે। તો મિત્રો વિધવા સહાય યોજના કોને કોને મળી શકે, તેની પાત્રતા, આવા પ્રશ્ન તમને બધાને થતા હશે, તો તેની આપણે આગળ માહિતી આપીશું। તો મિત્રો ચાલો વાત કરીએ। તો મિત્રો ગુજરાતના મૂળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે। મિત્રો જે ગુજરાતનો રહેવાસી હોય તેને આનો લાભ મળશે। આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીને, તો કે જેનો પતિ ગુજરી ગયા હોય તેને જ મળશે। તો મિત્રો ગામના વિસ્તારોના અરજદારને કુટુંબી આવક, વાર્ષિક આવક તો કે 1,20,000થી વધુ ન હોવી જોઈએ, તેને આની લાભ મળશે। તો મિત્રો ચાલો આગળ વાત કરીએ। અને મિત્રો શહેરી વિસ્તારના અરજદારોની કુટુંબિક આવક 1.5 લાખ રૂપિયા, તો કે 1,50,000 કરતાં ઓછી હોવી જોઈએ, તેથી વધુ ના હોવી જોઈએ, તો જ તેને મળશે। અને તેની ઉંમર 18 કે તેથી વધુ વયની કોઈ પણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો ડોક્યુમેન્ટ શું શું હશે તેની આપણે વાત કરીશું। વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે। વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે આપણે તો આગળ વાત કરીશું તે મુજબ આપણે એકઠા કરવાના રહેશે। તો મિત્રો એક પહેલી વાત કરીએ તો વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો, બીજું તો કે આધાર કાર્ડ, 3 રેશન કાર્ડની નકલ, 4 આવક અંગેનો દાખલો, 5 વિધવા હોવા અંગેનો દાખલો, 6 પૂર્ણ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર। તો મિત્રો બીજી વાર લગ્ન ન કરેલા હોય તેનું આપણે પ્રમાણપત્ર દેવાનું રહેશે। તો કે 7 નંબરની વાત કરીએ તો કે અરજદારની ઉંમર અંગેનો પુરાવો। તો 8 નંબરની વાત કરીએ તો બેંક ખાતાની નકલ। તો કે મિત્રો બેંક ખાતાની નકલ આપણે આપવી પડશે, કેમ કે સીધા આપણા ખાતામાં પૈસા જમા થશે। તો મિત્રો